નમસ્તે. એ નિશાળ એ સવાર. કવિ સુંદરજી બિટાઈ. કવિ આ કવિતામાં એ એટલે કે પહેલાંના સમયની નિશાળ અને એ સમયનું શાળાનું વાતાવરણ કેવું હતું એની વાત આ કવિતામાં કરે છે. એ સિવાય એ સમયના શિક્ષક અને એ શિક્ષક પ્રત્યેનો વિદ્યાર્થીઓનો આદરભાવ, શિક્ષકનો વ્યવહાર, શિસ્ત એ કેવા હતા જેની વાત આ કવિતામાં કરવામાં આવી છે. એ નિશાળ એ સવાર, પોલીસ ચોકીને જાણે સોટીદાર ફોજદાર. એ સમયની નિશાળનું વાતાવરણ એટલે શાળા તો કેવી લાગે? શિસ્તબદ્ધ શાળા. પોલીસ ચોકીને જાણે સોટીદાર ફોજદાર. શિક્ષકને અહીંયા પેલા સોટીવાળા ફોજદાર સાથે સરખાવ્યા છે અને શાળાને પોલીસ ચોકી સાથે. હવે આ શાળામાં જે કેટલાક વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમનો પરિચય આપ્યો છે અને એ પણ પરિચય કેવો? તેમની વિશેષતાઓ, તેમના લક્ષણો સાથે. ખીમો ખાંખતીલો. ખીમો નામનો વિદ્યાર્થી છે. ખાંખતીલો એટલે જેને કહેવાય ને ખણખો દિયો, ક્યાંય શાંતિ નહીં. ભીમો ભયંકર. સામાન્ય તોફાન તો ફાવે નહીં, ભયંકર તોફાન કરવાવાળો. ધીરા વીરા છેલ્લા વેલાની લંગાર. આ ધીરો વીરો આ બધા છેલ્લી પાટલી પર બેસવાવાળા. લંગાર લાઈનબંધ છેલ્લી પાટલી બેસનારા. ચાડીખોર ચીનીઓ અને મસ્તીખોર મીનીઓ. આ ચીનીઓ કેવો? ચાડી કરનારો એટલે કે કોઈ પણને ઉડાવવા વાળો, કોઈ પણને મસ્તી તોફાન કરવાવાળો. મસ્તીખોર મીનીઓ. મીનિયાને પણ બધાની મસ્તી મજાક કરવાનું ગમે. ગામ આખાના ઉતાર. આ આખી ટોળી એવી હતી કે જે આખા ગામને ત્રાસ કરનારી હતી. તોબા તોબા કરી મેલે ગામ. કવિ કહે છે કે આ આખા ગામની અંદર આ વિદ્યાર્થીઓની જે ટોળી હતી એ ગામમાં તોબા તોબા કરી મૂકનારી, ખૂબ લોકોને ત્રાસ આપનારી. તોય પેલો લીલિયાની લીલા નત નવી. લીલિયાની લીલા નત નવી. નત નવી એટલે શું? રોજ નવી નવી. નવા નવા કંઈ તોફાન શોધી કાઢે અને બધાને પરેશાન કરી મૂકે. ના પમાઈ પાર. જેના તોફાનોનો કોઈ અંત જ નહીં, પાર જ ન આવે. થયો ઘંટ. એટલા સમયમાં કવિએ હવે શાળાનું વાતાવરણ કેવું છે એની વાત કરતા જણાવ્યું છે કે શાળાનો ઘંટ થાય છે. જેવો બેલ થાય છે અને હોશિયાર બધા એલર્ટ એકદમ તૈયાર થઈ જાય છે ભણવા માટે. આંટિયાળ પાઘડીના પહેરનાર. કુડતાની કસકસી ચસચસી. ચોમેર ચોપેલી આંખે આમતા જોતા. ખોડે પગે આવે ધસી સોટીદાર. જેવું બેલ થાય છે. વિદ્યાર્થીઓ શાળામાં જાય છે અને બધા વિદ્યાર્થીઓ એકદમ તૈયાર થઈ જાય છે, હોશિયાર એટલે કે એલર્ટ થઈ જાય છે. કેમ કે હવે શિક્ષક આવી રહ્યા છે ક્લાસમાં. આ શિક્ષક કેવા છે? એને શું પહેર્યું છે? એ કેવા દેખાય છે? એનો સ્વભાવ કેવો છે? એની વાત કરતા કવિ જણાવે છે કે આંટિયાળ પાઘડીના પહેરનાર. એમણે પાઘડી પહેરી છે, સાફો પહેર્યો છે. આજકાલ લોકો લગ્નમાં જે સાફો પહેરે ને એવો સાફો એમણે પહેર્યો છે. આંટિયાળ એટલે બહુ જ લાંબુ એક કપડું હોય અને એને વળ ચડાવી અને પછી આંટી વાળી અને સરસ મજાની ગોઠવણ સાથેની પાઘડી પહેરવામાં આવે, બનાવવામાં આવે માથા પર. અને મોટે ભાગે પહેલાંના સમયમાં અને હજુ પણ ગામડામાં લોકો આવી આંટીવાળી પાઘડી પહેરતા હોય છે. કુર્તાની કસકસી ચસચસી. એકદમ ફિટ કુર્તાની કસ બાંધીને એમણે ઉપરનું પહેરણ પહેર્યું છે. ચોમેરે ચોપેલી આંખે. ચોમેરે એટલે ચારે બાજુ. જોતા જોતા શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે છે. ખોડે પગે આવે ધસી સોટીદાર. ખોડે પગે એટલે એક પગથી તે અપંગ છે, જેને આપણે કહીએ દિવ્યાંગ.
એટલે એમની ચાલવાની રીત બીજા લોકો કરતાં થોડી જુદી છે. કોનો ભાર જેવો એ વર્ગખંડમાં પ્રવેશે છે તો હવે કોનો ભાર છે કે હિલચાલ કરે. ખબરદાર ખબરદાર. ખબરદાર એટલે બધા એલર્ટ થઈ જાય છે. ખુરશી ખસેડી બેઠા જરાવાર. જેવા એ વર્ગખંડમાં પ્રવેશ્યા બધા જ વિદ્યાર્થીઓ ચૂપ. શિક્ષક ખુરશી જરા સરખી કરી ખસેડી અને બેસે છે. સરસ્વતી રહી વહી તેજ ધાર. સરસ્વતી એટલે વિદ્યા અને અહીંયા વાગધારા. વાગધારા એટલે વાણીનો પ્રવાહ. જેવા શિક્ષક ખુરશી પર બેઠા અને એમના વાણીનો પ્રવાહ શરૂ થયો. તેજ ધાર. જે પણ વિષય વસ્તુ, જે વાર્તા કવિતા જે પણ એ કંઈ સમજાવી રહ્યા હતા તે એકદમ સતત વહેતા પ્રવાહ સાથે એ સમજાવી રહ્યા છે. ખોલી મેજ ખાનું કાઢ્યું ચાક તણો ગાંગડો. પછી શિક્ષકે એ જે ટેબલ હતું, મેજ એટલે ટેબલ અને એની નીચેનું ખાનું એ ખેંચે છે અને એમાંથી એક ચોકનો ગાંગડો કાઢે છે. આજે આપણે જે સ્ટીક જેવી ચોક વાપરીએ છીએ એ સમયમાં કદાચ એ ચૂનાનો જે સ્વરૂપ હતું ગાંગડો એમનામ જ સાકરનો ગાંગડો કેવો હોય એવો જ અહીં ચોકનો ગાંગડો હતો. અને શિક્ષક એવો ચોકનો ગાંગડો કાઢે છે ને માંડી લખાલખ કાળા પાટિયામાં ટપ ટપ. અને પછી એ કાળા પાટિયામાં એટલે કે બ્લેકબોર્ડમાં એ લખવા જોઈ જોઈ લખી લેતા અમે બધા ઝાપ ઝાપ. અમે બધા જોઈ જોઈ અને શિક્ષક જે લખે છે એ અમારી બુકમાં લખી લેતા. છાની છાની માહે માહે કરી લેતા ગપસપ. જ્યારે શિક્ષકનું મોઢું એટલે કે એનો ફેસ, ચહેરો લખવા માટે બોર્ડ તરફ હોય ત્યારે છુપી છુપીને છાની રીતે અમે માહ્યા માહ્યા એટલે કે અંદર અંદર ગુસપુસ કરી લેતા, વાતો કરી લેતા. ફરી ઘંટ. એટલી વારમાં તો ફરીથી ઘંટ થાય છે. હાશ છૂટી અડખામણી આંટી ભરી લખ લપ. અને વિદ્યાર્થીઓ હાશકારો અનુભવે છે. શું કામે? અળખામણી. અળખામણી એટલે ન ગમતી અને આંટી ભરી એટલે મુશ્કેલ. આ મુશ્કેલ લાગતી અને ન ગમતી લખવાની લપમાંથી છુટકારો થયો. સોટીદાર ચાંક ફેંકી મેજ પર ઠીક આગળી ને ચારે ખૂણે જોતા જોતા ગયા હશે માંડ હજી ડગચાર. હવે સોટીદાર ઘંટ વાગે છે શાળામાં એટલે જે તાસ હતો, જે પીરિયડ હતો એ પૂરો થાય છે. શિક્ષક ચોક ટેબલ પર રાખી પોતાની પાઘડીને સરખી કરી અને ચારે બાજુ જોતા જોતા વર્ગની બહાર ગયા હશે માંડ હજી 4 પગલાં. એકાએક ફરે પાછા અમારા કાં સોટીદાર. પાછા એકાક શિક્ષક પાછા કેમ ફરે છે ક્લાસમાં? એમને પીઠે શું આંખ? એમને પાછળ દેખાય છે? એમની અનન્ય ચાલે. અનન્ય એટલે વિશિષ્ટ. એ અપંગ હતા એટલે થોડું જુદું ચાલતા હતા. પૂંઠે પૂંઠે ચાલતા એ લીલિયાને બાળી ગઈ. પૂંઠે પૂંઠે એટલે પાછળ પાછળ એ લીલિયો નામનો તોફાની વિદ્યાર્થી હતો એમની પાછળ પાછળ ચાલતો હતો અને એમની નકલ કરતો હતો. મૂંગી વર્ગ હસાહસ પામી ગઈ. હવે શિક્ષકને ખબર પડી ગઈ કે એમની કોઈ નકલ કરી રહ્યો છે. એ ક્લાસની બહાર ગયા હતા, ત્યાંથી પાછા તરત જ વર્ગમાં આવ્યા. લીલીઓ તો જગ્યા પર બેસી ગયો હશે પણ આખા વર્ગમાં જરી હસાહસી થઈ ગઈ. પણ અમે બધા થર થર બધા ધ્રુજવા લાગ્યા. બધાને બીક હતી કે હમણાં શિક્ષક એમને ગુસ્સે તો થશે પણ કઈ સજા આપે એ શું ખબર. લીલિયાનું આવી બન્યું ખરોખર. આજે તો લીલિયાનો વારો ચડી જવાનો. શિક્ષક એમને કંઈક સજા કરશે અને કંઈક ખીજાશે. ઉપડ્યો ફેંકેલ ચાક ચોખ્ખું થયું પાટિયું. પણ શિક્ષકે શું કર્યું ક્લાસમાં આવીને? એમણે જે ટેબલ પર ચોક પડ્યો તો એ ઉપાડ્યો અને પાટિયું ચોખ્ખું કર્યું ને ચાલ્યો ચાક અને એ પાટિયા પર લખવા લાગ્યા. પોતે અણબોલ. પોતે કશું જ બોલતા નથી. કાળું પાટિયું જ બોલી રહ્યું. કાળા પાટિયામાં એમણે જે લખ્યું હતું એ જ માત્ર બોલતું હતું. એટલે કે
ખાલી એ જ વાંચી શકાતું હતું. શિક્ષક બિલકુલ મૌન છે. શ્વેત સ્વચ્છ ચાકે લખ્યું. શ્વેત એટલે સફેદ અને સ્વચ્છ અક્ષરે એમણે બોર્ડ પર લખ્યું, લીલાધર. ઈશ્વરની લીલાને હસાય ભાઈ લીલાધર. લીલાધરને ઉદ્દેશીને કવિ બોર્ડ પર લખે છે કે હું જે કંઈ છું તે કુદરતનું સર્જન છું અને તું કુદરતના સર્જન પર હસે છે. વર્ગ ભીંત જેવો થયો વર્ગ આખો. વર્ગ ભીંત એટલે વર્ગની જે દિવાલ હોય, મૌન, અણબોલ, એવો આખો વર્ગ બની ગયો. કોઈ કશું જ બોલે નહીં. ચાલ્યા ગયા સોટીદાર વર્ગ બહાર. બસ આટલું વાક્ય લખી અને સોટીદાર વર્ગની બહાર ચાલ્યા ગયા. આખો વર્ગ એકદમ ઝંખવાણો પડી ગયો. કોઈ કશું બોલતું નથી. કશું કહેવાની જરૂર જ ન પડી. કોઈ સજા આપવાની, કોઈ ખીજાવાની કશી જરૂર ન પડી. એક વાક્ય બધાના માટે પૂરતું થઈ ગયું. અને એ સમયની એ નિશાળ, એ સવાર, કવિ કહે છે આજના સમયથી ઘણી જુદી છે. આભાર.